નમસ્કાર દર્શક મિત્રો, આધુનિક કૃષિ વિકાસને લગતી માહિતીથી ભરપૂર એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે વન્યજીવ સંરક્ષણ સુધારા અધિનિયમ 2022. દર્શક મિત્રો, આજે વિશ્વ સમક્ષ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ ગંભીર બની રહી છે અને જેના માઠા પરિણામો મનુષ્ય સહિતની સમગ્ર જીવસૃષ્ટિ પર થવા લાગ્યા છે. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પ્રાણીજન્ય વન્યજીવ સૃષ્ટિ ઉપરની તો તેઓને કેવા પ્રકારના સંકટનો સામનો કરવો પડી રહ્યો છે અને તેનું સંવર્ધન કરવા માટે એક મનુષ્ય તરીકેની આપણી ફરજ કેટલી છે. ભારત દેશની વાત કરીએ તો વાઘ, સિંહ, ચિત્તા સહિત જે વન્ય પ્રાણીઓ ખૂબ જ હવે જૂજ સંખ્યામાં બચ્યા છે અને જેને અનુલક્ષીને 1972માં વન્ય પ્રાણી જીવસૃષ્ટિના સંરક્ષણ હેતુ અમલીકરણ અસ્તિત્વમાં આવ્યું અને આ કાયદાને અનુલક્ષીને વિવિધ પ્રકારની જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે. અને તે અંતર્ગત માહિતી આપવા માટે અમારા સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે જ્યોતિબેન બી જોશી. તેઓ પરિક્ષેત્ર વન અધિકારી ફોરેસ્ટ ટ્રેનિંગ સેન્ટર કાંકરાપાર, સુરત ખાતે તેઓ ફરજ બજાવે છે. તો આવો આજના વિષયના સંદર્ભમાં તેમની પાસેથી વિશેષ માહિતી મેળવીએ. નમસ્કાર જ્યોતિબેન, ડીડી કિનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય દરેક દર્શક મિત્રો માટે ખૂબ મહત્વનો સાબિત થશે અને આમાં પણ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે વન્યજીવ સૃષ્ટિની. તો આ વન્યજીવ સંરક્ષણ હેતુ વર્ષ 1972માં જે એક નિયમ દાખલ કરવામાં આવ્યો અને તે આ નિયમ શું છે, તે કયા ઉદ્દેશ્યથી દાખલ કરવામાં આવ્યો છે, તે અંતર્ગત તમારા દર્શક મિત્રોને માર્ગદર્શન આપવું હોય તો શું કહેશો? જી મેડમ, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ એ ખાસ કરીને વન્યજીવનું સંરક્ષણ, એનું રક્ષણ કરવા માટે અને એનું સંવર્ધન કરવા માટે 1972માં સૌ પ્રથમ વખત તારીખ 9 સપ્ટેમ્બર 1972ના રોજ ઘડવામાં આવ્યો હતો અને અમલમાં મૂકવામાં આવેલો હતો. ત્યારબાદ જરૂરિયાત મુજબ વખતો વખત તેમાં સુધારા કરવામાં આવ્યા અને હમણાં છેલ્લે 2022માં સુધારા કરીને તારીખ 20 ડિસેમ્બર 2022ના રોજ આ કાયદો અમલમાં મૂકવામાં આવેલો છે. વન્યજીવ સુધારા અધિનિયમમાં કુલ 7 પ્રકરણો અને 66 કલમોનો સમાવેશ કરવામાં આવે છે અને જે કુલ 66 કલમો પૈકી જે અગત્યની કલમો છે એ કલમ 2 કે જેમાં વ્યાખ્યાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે વન્યજીવ કોને કહેવાય, અભયારણ્ય કોને કહેવાય, રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય, પ્રાણી સંગ્રહાલય કોને કહેવાય વગેરે જેવી વ્યાખ્યાઓનો એમાં સમાવેશ કરીને એને વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે. તેમજ કલમ 9 કે જેમાં વન્ય પ્રાણીના શિકાર અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે, કલમ 51 કે જેમાં શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે. અને મહત્વના પ્રકરણો આપણે જોઈએ તો પ્રકરણ 3 કે જેમાં વન્ય પ્રાણીના શિકાર તેમજ વન્ય પ્રાણીના શિકારનો તો સમાવેશ કરેલો જ છે, પરંતુ તે ઉપરાંત વનસ્પતિનો પણ જે નિયત રોપા વનસ્પતિને પણ આમાં સમાવેશ કરી લેવામાં આવેલું છે. તે બાબતની જોગવાઈનો સમાવેશ કરવામાં આવેલો છે. પ્રકરણ 4 કે જેમાં રક્ષિત વિસ્તારો જેવા કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, પ્રાણી સંગ્રહાલય વિશેની જોગવાઈનો સમાવેશ કરવામાં આવેલો છે. પ્રકરણ 5 કે જેમાં વન્ય પ્રાણી અને તેના વન્ય પ્રાણીના નમૂના માટેની કઈ કઈ જોગવાઈઓ છે તે બાબતેની માહિતી આપવામાં આવેલી છે. અને પ્રકરણ 6 કે જેમાં ગુના થતા અટકાવવા તેમજ ગુનાના શોધખોળ માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. જી, ખૂબ સરસ આપે માહિતી આપી જે વન્યજીવ સૃષ્ટિ માટેનો જે નિયમ દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ મેમ એક પ્રશ્ન એ પણ થાય કે આ જે નિયમ છે તે 1972માં દાખલ કરવામાં આવ્યો, પરંતુ સમય જતાં તેમાં પણ કોઈ બદલાવ આવ્યા છે ખરા? તો તે અંતર્ગત અમારા દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો. જી મેડમ, 1972માં જ્યારે નિયમ ઘડવામાં આવ્યો ત્યારબાદ જરૂરિયાત મુજબ વખતો વખત જીવસૃષ્ટિ, સજીવ સૃષ્ટિના અને વન્ય પ્રાણીના રક્ષણ માટે જરૂરી સુધારા કરવામાં આવેલા છે. જે અત્યાર સુધીમાં કુલ 8 સુધારા કરવામાં આવેલા છે. અને એમાં ખાસ સુધારામાં આપણે જોઈએ તો પહેલાં શિકાર નિયમન, જે શિકાર કરવાની પરમિશન આપવામાં આવતી હતી, તો શિકાર નિયમન જે હતું એને શિકાર સંપૂર્ણ એની પર પ્રતિબંધ કરવામાં આવેલો છે. અને એની માટેની જે કલમ 10 હતી એ 2022ના સુધારાથી કલમ 10 રદ કરવામાં આવેલી છે. અને વનસ્પતિ કે જે એમાં વન્યજીવ યાદીમાં સમાવેશ કરવામાં આવેલો ન હતો તો એને પણ વન્યજીવ યાદીમાં સમાવેશ કરીને એને પણ મહત્ત્વ આપવામાં આવેલું છે કે જેથી એને પણ જંગલો જે કટિંગ થતા હોય તો એને અટકાવી શકાય. તેમજ જે માંડવાળપાત્ર અને બિન માંડવાળપાત્ર જે ગુનાઓ હતા કે જે બાબતની કઈ કઈ સજાઓ છે એની પણ સ્પષ્ટીકરણ કરવામાં આવેલું છે. અને શિડ્યુલ 1ના પ્રાણીઓ કે જેને વધારે રક્ષણ આપવામાં આવે છે તો એવા પ્રાણીઓનો શિકાર તેમજ શિડ્યુલ 4 કે એના જોડાણ 4માં
કે જે પ્રાણીઓ આવેલા છે તો એવા પ્રાણીઓને પણ રક્ષણ આપવા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. જે ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી દર્શક મિત્રોને. વન્યજીવ સૃષ્ટિ માટેના જે કાયદા ઘડવામાં આવેલા હતા અને તેમાં કયા પ્રકારના બદલાવ કરવામાં અત્યારે હાલમાં આવેલા છે તેના અંતર્ગત. તો સૌથી પહેલાં એક પ્રશ્ન એ પણ થાય કે આ વન્યજીવો કોને ગણવા, તો તે અંતર્ગત પણ અમારા દર્શક મિત્રોને વાત કરો. જી મેડમ, વન્યજીવ એટલે વન્યજીવ આપણે જે કાયદો આપણો ઘડવામાં આવેલો છે એમાં ખૂબ જ સ્પષ્ટ રીતે એને વ્યાખ્યા આપવામાં આવેલી છે કે વન્યજીવમાં એવા કોઈ પણ પશુ, પક્ષી, મધમાખી, પતંગિયા, કાચબા તે તમામ વન્યજીવોની વ્યાખ્યામાં આવરી લેવામાં આવેલા છે અને એ તમામ જે પોતાની વસાહત રચતા હોય કે જે કુદરતી નિવાસસ્થાનમાં રહેતા હોય તો એવા પ્રાણીઓને આપણે વન્યજીવ ગણીશું. જી, ખૂબ સરસ આપણે વાત કરી. દર્શક મિત્રો, જ્યોતિબેન પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે. વન્યજીવ સંરક્ષણ સુધારા અધિનિયમ અંતર્ગત આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે વન્યજીવ સંરક્ષણ સુધારા અધિનિયમ 2022. અમારા સ્ટુડિયોમાં જ્યોતિબેન બી જોશી કાકરાપા રોકાઈથી, તેઓ ફોરેસ્ટ ઓફિસર સાથે છે. તેમની પાસેથી વધુ માર્ગદર્શન મેળવીએ. મેમ, એક ખૂબ મહત્ત્વના પ્રશ્નો ઉપર આપણે આવીએ કે સામાન્ય રીતે એક સામાન્ય માણસ એવું સમજતું હોય છે કે વન્યજીવને મારી નાખવું એને જ શિકાર ગણવામાં આવે છે. તો શું તે કેટલું યોગ્ય છે કે પ્રાણીઓને મારી નાખવું એ જ શિકાર ગણવામાં આવે? તો તે અંતર્ગત આપ શું કહેશો? જી મેડમ, મોટાભાગે લોકોને એટલી જ ખબર હોય છે કે કોઈ પણ વન્ય પ્રાણીને મારી નાખ્યું એટલે એનો શિકાર થયો, પરંતુ જે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ જે 1972માં ઘડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમાં 2022માં જે છેલ્લે સુધારા કરવામાં આવ્યા તે મુજબ કલમ 2 અને એની પેટા કલમ 16 મુજબ કોઈ પણ વન્ય પ્રાણીને એને મારવું કે મારવાનો પ્રયત્ન કરવો કે પછી એને ઝેર આપવું કે ઝેર આપવાનો પ્રયત્ન કરવો, એને હંકારવું, એને રંજાડવું કે એના કુદરતી નિવાસસ્થાનમાં ખલેલ પહોંચાડવી, તો આ પ્રકારની તમામ પ્રવૃત્તિઓ તેમજ સરીસૃપ વંશીય જે પ્રાણીઓ આવેલા છે અને જે પક્ષીઓ છે તો એમના પણ ઈંડા કે એના માળાને ખલેલ પહોંચાડવી કે નાશ કરવાનો પણ પ્રયત્ન કરવો, તો આવી કોઈ પણ જો પ્રવૃત્તિ કરવામાં આવે તો એ તમામને શિકારની વ્યાખ્યામાં આવરી લેવામાં આવેલી છે. એટલે આ પ્રકારનું પણ જો કોઈ કૃત્ય કરવામાં આવે તો એ પણ વન્ય પ્રાણીનો શિકાર થયો બરાબર જ ગણાશે. ફક્ત એને મારી નાખવું એ જ શિકાર નથી, પરંતુ આવી કોઈ પણ પ્રવૃત્તિ માટે પણ એ શિકારની વ્યાખ્યા લાગુ પડશે અને જો આવી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવશે તો એની માટે સજાની જોગવાઈ કરવામાં આવેલી છે અને તે મુજબ એને સજા થવાપાત્ર છે. ખૂબ મહત્ત્વની માહિતી આપી અમારા દર્શક મિત્રોને. એટલે એવું સાબિત થાય કે માત્ર વન્યજીવ સૃષ્ટિનો શિકાર કરવાનો જ નહીં, પરંતુ તેના બચ્ચાઓનું કે તેમના ઈંડાઓને પણ નુકસાન ન પહોંચાડી શકાય કે તેમજ તે લોકોને રહેઠાણની આસપાસના વિસ્તારોની પણ જે વિસ્તારો છે તેમાં પણ આપણે નુકસાન ન પહોંચાડી શકીએ એવી જોગવાઈ કરવામાં આવેલી છે. હવે મેમ, આગળ પ્રશ્ન એ થાય કે આપણે વાત કરીએ કે વન્યજીવોમાંથી જે વિવિધ પ્રકારની ઘણી વખત સાંભળીએ છીએ કે દવાઓ બનતી હોય છે, તો એ દવાઓનું શું વેચાણ કરી શકાય ખરું અને એ દવાઓ બનાવી કેટલી યોગ્ય ગણવામાં આવી રહી છે? તો તે અંતર્ગત કોઈ જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ખરી? જી મેડમ, આ પ્રકારની દવાઓ કે જે મોટાભાગે લોકલ લોકો દ્વારા વેચવામાં આવતી હોય છે કે જેનું ડૉક્ટર દ્વારા કોઈ પણ પ્રકારનું કોઈ પ્રિસ્ક્રિપ્શન કે કશું આપવામાં આવેલું હોતું નથી, જે દુકાનોમાં પણ મળતી નથી હોતી, તો આવી પ્રકારની દવાઓ કે જે વન્ય પ્રાણીના અંગોમાંથી કે પછી એને મારીને અને કોઈ વનસ્પતિ કે જે નિયત રોપા કે વનસ્પતિનો આમાં આપણે સમાવેશ કરેલો છે કે જેને આપણે રક્ષણ કરવાનું છે, તો એવી કોઈ વનસ્પતિમાંથી કે વન્ય પ્રાણીમાંથી જો દવા બનાવીને એનું વેચાણ કરવામાં આવે તો કલમ 216 મુજબ એ ગુનો બને છે અને એના વેચાણ પર તદ્દન પ્રતિબંધ કરવામાં આવેલો છે. ઘણી વખત એવું જોવામાં આવે છે કે સાંઢાનું તેલ કે મોટાભાગે લોકોને એવી માન્યતા હોય છે કે કોઈ વ્યક્તિને પેરાલિસિસ થયો હોય કે લકવાગ્રસ્ત થયો હોય તો જો સાંઢાના તેલથી માલિશ કરવામાં આવે તો એમાં સુધારો થતો હોય છે. તો આવા પ્રકારની માન્યતાઓને કારણે લોકો એનો શિકાર કરતા હોય છે અને આવું તેલ જે મોટાભાગે કોઈ મેળાઓમાં કે એવી કોઈ જગ્યાઓમાં લોકલ લોકો દ્વારા વેચવામાં આવતું હોય છે. તો આ પ્રકારની દવાઓનું વેચાણ કરવો એ વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો બને છે અને એની માટે કડકમાં કડક સજાની જોગવાઈ કરવામાં આવેલી છે.
જી, ખૂબ સરસ માહિતી આપી. હવે આપણે વાત કરીએ કે વિવિધ પ્રાણીઓના અમુક પાર્ટ્સ બજારમાં વેચાતા હોય છે અને તે પૈકી આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે મોરના પીંછા પણ ઘણી બજારમાં વેચાતા જોવા મળતા હોય છે. તો શું એ કાયદેસર રીતે ગણી શકાય ખરા? એ વેચાણ થતું હોય તે યોગ્ય છે ખરું કે ખોટું છે? શું કહેશો આપ? શું માર્ગદર્શન આપશો? જી મેડમ, મોર એ પણ વન્યજીવ છે અને આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. હવે મોરના પીંછા કે જે ઘણી વખત કોઈ વ્યક્તિના ઘરે પણ હોય કે મંદિરોમાં પણ હોય, તો કોઈ પણ જન્માષ્ટમી કે એવો જે તહેવાર જે ધાર્મિકતાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એવા તહેવારોમાં આ જે મંદિરોમાં કે એવી જગ્યાએ એના પીંછાનો ઉપયોગ થતો હોય છે. તો કોઈ વ્યક્તિ જો મોર જે છે એણે કુદરતી રીતે એ પીંછા ત્યજી દીધેલા છે અને એને એ ઉપયોગ જો કરવામાં આવે તો એ ગુનો બનતો નથી. પરંતુ મોરનો શિકાર કરીને અથવા તો એને પકડીને જો પીંછા એ ખેંચી લેવામાં આવે કે એ પ્રકારનું જો કૃત્ય કરવામાં આવે તો એ ગુનો બને છે અને એ કડક સજા થવાપાત્ર છે, જેથી આવા પ્રકારનો કોઈ પણ ગુનો કરવો યોગ્ય નથી. જી, ખૂબ સરસ માહિતી આપી. હવે એક ખૂબ મહત્ત્વના પ્રશ્ન ઉપર આપણે આવીએ કે વન્ય પ્રાણીઓના જે હોય છે તેમના નિવાસસ્થાન અને તેના નિવાસસ્થાનને પણ ક્યારેક ખલેલ પહોંચાડવામાં આવે છે. તો અને તેને અનુલક્ષીને તેમાં નુકસાન પણ તેઓને ખૂબ થતું હોય છે. તેમને રહેઠાણને લગતી, ખોરાકને લગતી વિવિધ પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. તો શું તે નુકસાન જે થાય છે તો તે કેટલું યોગ્ય ગણી શકાય અને તે નુકસાન ન થાય તે માટેની પણ કોઈ જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે ખરી? જી મેડમ, વન્ય પ્રાણીનું નિવાસસ્થાન તો પહેલાં આપણે સમજીએ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મેડમ આ, કે વન્ય પ્રાણીનું નિવાસસ્થાન કોને કહેવાય? જી. હવે વન્ય પ્રાણીનું નિવાસસ્થાન એટલે આપણે જે મનુષ્ય, જેમ કે આપણે જમીન પર રહીએ છીએ, માછલી તો એ પાણીમાં રહેતી હોય છે તો એ એનું નિવાસસ્થાન છે. એ જ પ્રમાણે વન્ય પ્રાણી કે જે જંગલમાં રહેતું હોય છે તો એ એનું નિવાસસ્થાન છે કે જ્યાં એને સંરક્ષણ મળી શકે છે, રક્ષણ મળી શકે છે, એ શિકાર કરી શકે છે અને એનું સંવર્ધન થઈ શકે છે અને એ પોતાના જે હેબિટેટ છે એમાં એ મુક્તપણે વિચરી શકે છે. તો આવું જે કુદરતી વાતાવરણ જ્યાં એને મળી શકતું હોય તો એને એનું મૂળ નિવાસસ્થાન કહેવામાં આવે છે. હવે આ જે નિવાસસ્થાન છે તો એ નિવાસસ્થાનમાં ઘણી વખત ખલેલ કરવામાં આવે છે કે એને ડિસ્ટર્બ કરવામાં આવે છે. તો એવા નિવાસસ્થાનમાં કુદરતી કે પછી માનવીય અડચણ ઊભી કરીને જો એને ખલેલ પહોંચાડવામાં આવે તો એ એના નિવાસસ્થાનને ખલેલ પહોંચાડ્યું કહેવામાં આવશે. અને આ જે કલમ આપણી જે વન્યજીવ સુધારા અધિનિયમ જે છે એમાં પણ કલમ 216 મુજબ પણ એનો સમાવેશ કરવામાં આવેલો છે અને આ પ્રકારનું કોઈ પણ કૃત્ય કરવું એ ગુનો બને છે. જેથી ઘણી વખત જંગલમાં આપણને એવું જોવા મળતું હોય છે કે ખેડાણ કરવામાં આવે છે કે પછી એમાં દબાણ કરવામાં આવે છે કે પછી જો એમાં કોઈ ખનિજો આવેલા હોય તો એનું ખનન કરવામાં આવે છે, આગ લગાડવામાં આવે છે. તો આવા પ્રકારના કોઈ પણ જ્યારે ગુનાઓ બને છે કે કૃત્ય બને છે તો એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ સજા થવાપાત્ર છે અને આ માટેની વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટમાં જુદી જુદી જોગવાઈઓ કરવામાં આવેલી છે કે જેમ કે આવા કોઈ ગુનાઓ કોઈ અભયારણ્ય કે રાષ્ટ્રીય પાર્કમાં કરવામાં આવેલા હોય તો એ બિન માંડવાળપાત્ર અને બિન જામીનપાત્ર ગુના બને છે કે જે શિડ્યુલ 1 માટે જો આ કોઈ ગુનો આચરવામાં આવેલો હોય તો એને સજા થવાપાત્ર છે. અને કે જ્યારે આવા કોઈ વિસ્તારની બહાર કોઈ ગુનો કરવામાં આવેલો છે અને એ ગુનો જો સક્ષમ અધિકારી જે છે એને માંડવાળ કરવા પાત્ર એની જોગવાઈ કરવામાં આવેલી છે કે માંડવાળ 5 લાખ સુધીનો દંડ લઈને એને માંડવાળ કરી શકે છે. આ ઉપરાંત જો પ્રાણી સંગ્રહાલયમાં કોઈ પણ વન્ય પ્રાણી હોય તો એને જો રંજાડવામાં આવે તો એની માટે 2000 રૂપિયા સુધી અને 6 માસની કેદની જોગવાઈ પ્રથમ ગુના માટે અને ત્યારબાદ બીજી વખત જો ગુનો આચરવામાં આવે તો 5000 રૂપિયા અને 1 લાખ સુધીની દંડની જે જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ જ્યારે બી શિડ્યુલ 1ના પ્રાણીઓ છે કે જેને વધારે રક્ષણ આપવાનું છે તો એવા પ્રાણીઓ માટે જો કોઈ ગુનો કરવામાં આવે તો 3 થી 7 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે અને એ બિન જામીનપાત્ર અને બિન માંડવાળપાત્ર ગુનાઓ છે. જેથી એનું હેબિટેટ આપણે ડિસ્ટર્બ કરવું કે એને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી એ વન્યજીવ સુધારા અધિનિયમ મુજબ સજાપાત્ર ગુનાઓ બને છે. જી, એટલે એવું કહી શકાય કે વન્યજીવ સૃષ્ટિ જ્યાં રહેતી હોય અને તેની આસપાસના વાતાવરણને પણ નુકસાન પહોંચાડવું એ ગુનો ગણી શકાય. ખૂબ સરસ આપે મહત્વની માહિતી આપી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, મેમ પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે પરંતુ સમય થયો છે. વધુ એક નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ.
વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે વન્યજીવ સંરક્ષણ સુધારા અધિનિયમ 2022. જ્યોતિબેન ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. મેમ, આપે ખૂબ સરસ માહિતી આપી કે હેબિટેટ એન્ડ હેબિટેટ ડિસ્ટ્રક્શન્સ એટલે કે પ્રાણીઓના જે નિવાસસ્થાન અને તેના નિવાસસ્થાનમાં જે સમસ્યાઓ ઊભી થતી હોય છે તેની અંતર્ગત હવે વાત કરીએ કે વન્ય પ્રાણીઓને અંતર્ગત જે લગતા ગુના બનતા હોય છે તો શું એક સામાન્ય માણસ ફરિયાદ કરી શકે ખરું? જી મેડમ, જ્યારે પણ કોઈ સામાન્ય માણસને જો કોઈ વન્ય પ્રાણીને કોઈ રંજાડતું હોય કે એને પજવણી કરતું હોય કે ધારો કે આપણે ગીરની વાત કરીએ તો ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે સિંહ જે છે એ અભયારણ્યમાં હોય છે, પરંતુ ઘણી વખત અભયારણ્યને નજીક રેવન્યુ વિસ્તાર પણ આવેલા હોય છે. તો સિંહ જે છે એક જ જગ્યાએ રહેવાવાળું પ્રાણી નથી, એ સતત ફરતું રહે છે. તો જ્યારે કોઈ રેવન્યુ વિસ્તારમાં પણ આવા કોઈ વન્ય પ્રાણી આવી જાય, સિંહ કે દીપડા જેવા, તો કોઈ વ્યક્તિ દ્વારા જો એની પજવણી કરવામાં આવે કે પછી એને હેરાન કરવામાં આવે કે પછી એને શિકાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો આવી કોઈ પ્રવૃત્તિ જોવા મળે તો સામાન્ય વ્યક્તિ એ વન વિભાગને જાણ કરી શકે છે. વન વિભાગના કર્મચારી અને વન વિભાગના સક્ષમ અધિકારીને જાણ કરી એ આ બાબતે માહિતી આપી શકે છે. જી, આપ પણ એક પરિક્ષેત્ર વન અધિકારી છો તો તેને અનુલક્ષીને કોઈ ચોક્કસ જોગવાઈઓ છે ખરી? જી મેડમ, જ્યારે પણ આ બાબતની કોઈ પણ માહિતી આપવી હોય કે કોઈ વન્ય પ્રાણી બીમાર હોય કે પછી એનો શિકાર થયો હોય તો કોઈ એને ઈજા થયેલી હોય તો એની માટે હેલ્પલાઇન નંબર જે વન વિભાગ દ્વારા અત્યારે શરૂ કરવામાં આવેલી છે, જે હેલ્પલાઇન નંબર છે 1926-1926, તો આ હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરી શકાય છે. જી, ખૂબ સરસ આપે માહિતી આપી અને ચોક્કસથી લોકો તેનો ઉપયોગ કરશે જ તેવી જ ભાવના આપણે ભાવીએ. હવે ઘણી વખત એક ફેશન બની ગઈ છે અત્યારના સમયની વાત કરીએ તો કે લોકો પોતાના ઘરમાં પ્રાણીઓ રાખતા હોય છે કે ઘણા લોકો કાચબા રાખતા હોય છે અને હવે તો ગ્રામીણ વિસ્તારોમાં હરણ પણ પાળતા હોય છે તેવું જોવા મળતું હોય છે. તો તે અંતર્ગત આપનું શું કહેવું છે? શું તે કાયદાકીય રીતે યોગ્ય છે ખરું? જી મેડમ, હરણ રાખવા ઘરમાં કે પછી કાચબા રાખવા એ વન્યજીવ પ્રોટેક્શન અધિનિયમ મુજબ પ્રોહિબિટેડ છે, એટલે કે એની ઉપર પ્રતિબંધ રાખવામાં આવેલો છે. હરણ અને કાચબા જેવા જે વન્ય પ્રાણીઓ છે એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ કલમ 2-39 મુજબ એ વન્યજીવ છે અને એ રાષ્ટ્રીય સંપત્તિ છે. જેથી આવા કોઈ પણ વન્ય પ્રાણીને ઘરમાં રાખવા એ ગુનો બને છે. લોકોની એવી માન્યતા હોય છે કે કાચબા જેવા જો વન્ય પ્રાણી ઘરમાં રાખીએ તો એનાથી અમુક પ્રકારના ફાયદાઓ થતા હોય છે, પરંતુ જો આ પ્રકારના કોઈ પણ વન્ય પ્રાણી ઘરમાં રાખવામાં આવે કે ગામડાઓમાં હરણ કે એવા કોઈ વન્ય પ્રાણી રાખવામાં આવે તો એ કાયદાકીય જોગવાઈ મુજબ ગુનો બને છે. જેથી આવા કોઈ પણ વન્ય પ્રાણીઓને ઘરમાં રાખવા નહીં. જી, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. હવે મેમ, એક પ્રશ્ન એ પણ થાય કે ઘણી વખત અભયારણ્યમાં જોઈએ કે નેશનલ પાર્કમાં જોઈએ કે ઘણી વખત નેશનલ પાર્ક કે અભયારણ્યની આજુબાજુના જે ખેતરો આવેલા છે ને તેમાં પ્રાણીઓને નુકસાન પહોંચાડવામાં આવે છે કે તેમાં શિકાર કરવામાં પણ આવતો હોય છે વન્ય પ્રાણીઓનો. તો તે અંતર્ગત કોઈ ચોક્કસ જોગવાઈઓ હોય છે ખરી? તો તે અંતર્ગત માર્ગદર્શન આપશો. જી મેડમ, અભયારણ્ય કે નેશનલ પાર્ક અને ઘણી વખત ખેતરમાં પ્રાણીઓનો જે શિકાર કરવામાં આવે છે તો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ આમાં ધારો કે કોઈ પણ વન્ય પ્રાણી હોય તો એ અભયારણ્યમાં અને નેશનલ પાર્કમાં તો જોવા મળે જ છે, પરંતુ ઘણી વખત એ ખેતરમાં પણ આવી જતું હોય છે, કેમ કે એની જે ટેરિટરી છે એ વધારતું રહે છે. એટલે જ્યારે એ ફરતા ફરતા જ્યારે ખેતરમાં આવી જાય તો કોઈ વ્યક્તિ દ્વારા જો એનો શિકાર કરવામાં આવે તો કલમ 2-16 મુજબ, પેટા કલમ 16 મુજબ એ શિકારની વ્યાખ્યામાં ગણાશે અને એને સજા થવા પાત્ર છે અને એ બિનજામીનપાત્ર ગુનો થશે જો એ શિડ્યુલ 1નું પ્રાણી હશે. અને જો શિડ્યુલ 4 કે જેમાં જોડાણ 1માં જે વન્ય પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવેલો છે તો એવા પ્રકારના કોઈ પણ પ્રાણીઓનો શિકાર કરવામાં આવેલો હશે તો એને પણ સજા થવા પાત્ર છે. એટલે કે ફક્ત એવું નથી કે અભયારણ્યમાં કે નેશનલ પાર્કમાં જો આપણે એનું શિકાર કરીએ તો જ સજા થાય અને રેવન્યુ વિસ્તારમાં જો કોઈ વન્ય પ્રાણી સિંહ, દીપડા જેવા, વાઘ જેવા જો વન્ય પ્રાણી આવી જાય અને જો એનો શિકાર કરવામાં આવે તો એ સજા થતી નથી એવું નથી. પરંતુ આ કાયદો એ ખૂબ જ કડક કાયદો છે અને આ કાયદાની જોગવાઈ પ્રમાણે રેવન્યુ વિસ્તારમાં પણ આવા કોઈ પણ વન્ય પ્રાણીનો શિકાર કરવો તો એ પણ સજા થવાપાત્ર ગુનો બને છે.
જી, ખૂબ જી, સરસ મહત્વની માહિતી આપી અમારા દર્શક મિત્રોને. મેમ, એક ખૂબ મહત્વના પ્રશ્ન ઉપર આપીએ કે ઘણી વખત આપણે સમાચાર પત્રોમાં જોતા હોય છે કે ન્યૂઝમાં કે મીડિયામાં જોતા હોઈએ છીએ કે ઘણી વખત પ્રાણીઓનો અકસ્માત થતો હોય છે વાહન સાથે ટકરાવાથી. તો તે અધિકૃત કાયદાકીય રીતે કેવા પ્રકારની જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે? જી મેડમ, અત્યારે સમય છે એમાં આવા પ્રકારના બનાવો અવારનવાર બનતા હોય છે. જી જી. કેમ કે ઘણી વખત ન્યૂઝપેપરમાં પણ આપણે વાંચીએ છીએ કે કોઈ વન્ય પ્રાણીનું અકસ્માત થવાથી મૃત્યુ નીપજ્યું છે, કોઈ વાહન હડફેટે આવી ગયું હોય અને એને વન્ય પ્રાણીને ઈજા પહોંચી હોય. તો આવા બનાવો અવારનવાર અત્યારે જોવા મળી રહ્યા છે. તો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટમાં આની જોગવાઈ કરવામાં આવેલી છે કે જો કોઈ વ્યક્તિ અભયારણ્યમાંથી પસાર થતો હોય કે અત્યારે જે પ્રવાસનને વધારે અત્યારે લોકો ઉપયોગ કરી રહ્યા છે અને અમુક વિસ્તાર જેમ કે વાઇલ્ડલાઇફ હોય જે અભયારણ્ય અને નેશનલ પાર્કમાં રહેતા હોય છે, તો જ્યારે એવા વિસ્તારમાંથી પસાર થતા હોય અને અમુક જે વર્ષોથી નેસમાં કે અભયારણ્યની અમુક જ અંદર જ એ નેસ આવેલા હોય છે, તો આવા જે નેસમાં લોકો જે રહેતા હોય છે અને વારંવાર આવા વાહનોનો ઉપયોગ કરતા હોય છે કેમ કે ટ્રાન્સપોર્ટેશન અત્યારે વધી ગયેલું છે, તો એવા ટાઈમે જો કોઈ વન્ય પ્રાણીને નુકસાન થાય, એને ઈજા થાય કે જો મૃત્યુ પામે તો એ પણ શિકારની વ્યાખ્યામાં ગણાશે અને એ પણ સજા થવાપાત્ર ગુનો છે. અને જ્યારે તમે પસાર થાવ છો તો ત્યારે ત્યાં અમુક સ્પીડ નક્કી કરવામાં આવેલી હોય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે એવા વિસ્તારમાંથી પસાર થતી વખતે 20 કિલોમીટરની સ્પીડે વાહન તમારે હંકારવાનું છે અને જો તમે ઓવર સ્પીડ ગયેલા છો તો આ બાબતે જો વન વિભાગને કે એના અધિકારી દ્વારા જ્યારે એની તપાસ કરવામાં આવે છે માહિતી મળ્યા બાદ, તો અવશ્યપણે એનો ગુનો જે છે એને નોંધવામાં આવશે, એની જોગવાઈ કરવામાં આવેલી છે. અને જ્યારે ગુનો નોંધવામાં આવે છે ત્યારબાદ એનું પંચનામું કરવામાં આવશે. પંચનામું કર્યા બાદ એનો ફોરેન્સિક રિપોર્ટ અને PM રિપોર્ટ કે જે વેટરનરી ઓફિસર દ્વારા આપવામાં આવતો હોય છે, તો એ મુજબ એનો નિકાલ કરવામાં આવશે. અને જ્યારે એ ઈરાદો સાબિત થાય કે કોઈ વન્ય પ્રાણીને મારવાનો ઈરાદો હતો અને ઈરાદાપૂર્વક આ કૃત્ય કરવામાં આવેલું છે, એટલે કે ગુનાની તપાસમાં જો એ વસ્તુ સાબિત થાય કે સ્પીડ વધારે હોવાના કારણે અને એ જે અમલમાં જે વસ્તુ આવેલી છે એને પણ તમે ધ્યાન નથી રાખેલું અને છતાં પણ એવો ગુનો કરેલો છે, તો એને સજા 3 થી 7 વર્ષની સજા થવાપાત્ર છે. મેમ, એક આપણે આજના વિષયના સંદર્ભમાં વાત કરીએ કે વન્યજીવ સંરક્ષણ સુધારા અધિનિયમ 2022ની આપણે વાત કરી, તો તેના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને કોઈ વિશેષ સંદેશો આપવો હોય તો તે ટૂંકમાં શું આપશો? જી મેડમ, આજે આપણે જોયું કે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ જે વન્યજીવ સંરક્ષણ સુધારો અધિનિયમ 1972માં અમલમાં આવ્યો અને ત્યારબાદ વખતો વખત એમાં સુધારા થવાથી 2022માં જે હમણાં છેલ્લે સુધારા થયા, તો એમાં શિકારની વ્યાખ્યા આપણે જોઈ કે કલમ 2 પેટા કલમ 16 મુજબ શિકાર કોને કહેવાય. તો જે એવા પ્રકારનું કૃત્ય કે તમે વન્ય પ્રાણીને મારી નાખવું કે મારવાનો એનો પ્રયત્ન કરવો, તો એ જે તમામ વસ્તુઓ છે કે જે એને રંજાડવું કે પજવણી પણ કરવી, તો આવું કોઈ પણ કૃત્ય એક જાગૃત નાગરિક તરીકે અને એક રાષ્ટ્રના જાગૃત નાગરિક તરીકે આપણે આવું કોઈ પણ કૃત્ય કરવું નહીં. અને જે મૂંગા જીવો છે કે વન્યજીવને પણ પોતાની ટેરિટરીમાં ફરવાનો અધિકાર છે, તો એને પોતાના વિસ્તારમાં મુક્ત રીતે હરવા ફરવા દેવું અને એના જે હેબિટેટ અને એનું જે રહેવાનું નિવાસ સ્થાન છે એમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ કરવું નહીં. અને આવું જો કૃત્ય કરતા કોઈ પણ વ્યક્તિ તમારા ધ્યાને આવે તો એને ચોક્કસપણે વન વિભાગને જાણ કરવી અને આ રીતે જાણ કરીને આપણે એક રાષ્ટ્રીય નાગરિક તરીકે આપણી ફરજ અદા કરીએ એવો હું આશા રાખું છું. જી, ખૂબ સરસ આપે માહિતી આપી. વિષય જેટલો બધો રસપ્રદ છે કે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે. ખૂબ મજા આવી આપની સાથે માહિતી મેળવવાની. દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.